recorded. Hello. Call recording has now ended. હેલો. હાલો. હા સાહેબ માહી માટે બોલો. હા હવે આપણે સાહેબ ઓલો ખાતાના 200 દિન ઉપર થઈ ગયા ને બંધ થઈ જાય ને તો હું પ્રોસેસ કરવી પડે? કોણ બોલો? આનું છે તમારે? હા, ખાતું આપણે 200 દિવસ થઈ ગયા, દૂધ નથી ભરાયું. હા એ હવે બંધ થઈ જાય એવું મને કીધું. હા હવે હું એનો તમારી ઘરે ટપાલ આવશે. એ ટપાલમાં તમારે જવાબ લખી આપવાનો. હા હા કે ભાઈ 200 દિવસ કેમ પૂરા નથી થયા. હા હા ઘરે આવશે? હા ઘરે આવશે. ઘરે ના આવે તો એ સહાયક ને કહી દેવાનું કોઈ મારો જવાબ તો આપી દેજે, મારે ખાતું ચાલુ રાખવું. ઓકે બરાબર. હા ઓકે ઓકે. પછી તમારું જે કઈ કારણ હોય કે ભાઈ મારે ભેંસ વહુતી જતી કે પશુ વેચી નાખ્યું હતું, એમાં જે કઈ કારણ આવતું હોય ને હા હા એ લાખી અને કરી દેવાનું. અને તમારે હે ને તમારે જે સુપરવાઇઝર હોય ને એને કોન્ટેક્ટ કરી લેવાનો. હા હા. એટલે અહીંયા અમારે જ્યાં દૂધ જતું હોય ત્યાં કોન્ટેક્ટ કરવાનું છે. હા તમારું ક્યાં જાય છે? ઉના જાય છે ને દૂધ? હા હા. ઉના જાય છે કે માલગામ? ના ના મારું કામ છે. માલગામ ઓલા પરેશભાઈ ને ઓળખો ને? પરેશ શંકર આમ ઓળખતો હોય તો ખ્યાલ નથી. સંજયભાઈ ને, સંદીપભાઈ ને. સહાયક ને હું ઓળખું અમને. હા તો સહાયક ને વાત કરી દેવાની કે ભાઈ મારો જવાબ કંપનીમાં આપી દીધો, મારે કોડ ચાલુ રાખવાનો છે. અને હવે દૂધ પાસે કન્ટિન્યુ ભરજો એટલે ફરી આવી ઉપર તકલીફો ના થાય. ઓકે. એટલે એમાં એવું હોય ઘરના કોઈ જોઈ શકે એમ નથી અત્યારે. હા એટલે બંધ છે. કેમ કે નાનો બાબો છે એટલે કોઈ જોઈ શકે એમ નથી. હા એવું છે. હા તો તમને ટપાલ આવશે એની. હા હા આવશે. ટપાલ કદાચ નંબર કે પોસ્ટમેન ઘરે આપવા ન આવે તો એને કોઈ ગામમાં કઈ જગ્યાએ આપતા હોય ખબર ના હોય, ત્યાંથી જોઈ લેવાની. તમારા નામની ટપાલ હોય તો જવાબ કરી દેવાનો. ના ના સહાયક ના કોન્ટેક્ટમાં રહ્યો એટલે તમારું ના બંધ થાય. નહીતર એના કોન્ટેક્ટમાં એની જાણ નહીં કરો તો એટલે ટપાલ જેવું છે કે ટપાલ પાછી સહાયક ને જ આપી દેવા નહીં કે આપણા રીતના પાછી પોસ્ટ કરવી પડે? તમે સહાયક ને આપી દો તો હાલે, નહીં તો તમારા માલકામ તમે જે પૂછે છે ને ત્યાં સાહેબ ને આપી આવો ને તો હાલે. ઓકે. બરાબર.